गाइस वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो चैनल पर नवा હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। અને આજે આપણે જવાનું છે સુમિતભાઈ, ચોય જવાનું છે તમે કહી દો। શમશાન ઘાટ। શમશાન ઘાટ ની ના, આપણે મોહણીઓમાં જવાનું। ચોય જવાનું? મોહણીઓમાં જવાનું। આપણે મોહણીઓમાં જવાનું છે। મોહણીઓમાં ચમ જવાનું એટલે તમને ખબર પડી જાય અમને 2 મિનિટ પછી તમને કહું। અને આજે આપણે આ વિડીયો બનાવવાનો છે ગુજરાતીમાં બનાવશું, કારણ કે કેમ ખબર, આપણે ચેક કરવું કે ગુજરાતીમાં આપણો આ વિડીયો કેવો આવે છે અને આપણે દેખીએ કે ગુજરાતીમાં વિડીયો કેવો બને છે। એટલે આપણે જવાનું છે મોહણીઓમાં। મોહણીઓમાં જઈ કરી આપણે એને દેખવાનું છે કે ભૂત હોય કે નહીં। સુમિતભાઈ તમારું શું કહેવું, ભૂત હોય કે નહીં? ભૂત તો લાગતું નહીં, દેખવા તો જવું પડશે। એટલે આપણે દેખવા જવાનું છે કે ભૂત હોય કે નહીં હોય। અને આપણે ત્યાં જઈ કરીને આપણે ચેલેન્જ બી કરવાનું। આપણે ત્યાં જઈને મેગી બનાવવાની છે અને મેગી ખાવાની છે અને આપણે ત્યાં રોકાવાનું છે। રાત રોકાઈને દેખવું છે કે ત્યાં શું શું હોય। તો તમારે શું કહેવું સુમિતભાઈ? બીજી વખત તો બસ બધા મરવા બદલે શમશાન ઘાટમાં જાય, પણ આપણે તો ખાલી મેગી બનાવવા જવું છે। અત્યારે તો રાતના 8-9 વાગે છે, એટલે થોડું અજવાળું છે। એટલે રાતના 10, 11 કે 12 વાગે એટલે આપણે જઈએ। અને અત્યારે તો આપણા કોઈ માણસો પણ હાજર નથી, એટલે આપણે માણસોને બોલાવી દઈએ। લે ચુટકી બજાતે શૈતાન હાજર। તો ફાઇનલી ગાઈસ આપણા બંદા લોકો આવી ગયા છે। અને અત્યારે તો ભાઈ રાતના 1 વાગવાના આસપાસ થઈ ગયા છે। 1 વાગી ગયા છે ફાઇનલ। તો આ ભાઈ તો ઊંઘમાં ઊભા કરીને લાયા છે અને આ ભાઈ તો આવવાના પણ નહોતા। તો આપણું ફાઇનલી બધું સામાન આવી ગયું છે। આ આપણા મોબાઈલ છે, ટોર્ચ કરવા માટે લીધા છે, અને આ પાણી છે, અને આના અંદર આપણો કિંમતી વસ્તુ છે, અને આ ચટાઈ લીધી છે પથરવા માટે। તો હવે જવું છે આપણે? જવું જ છે ને? ફાઇનલી ભૂતને દેખવું જ છે। તો ચાલો ગાઈસ ફાઇનલી હવે આપણે જઈએ, બધો સામાન ઉપાડી લો। લઈને હવે ચાલીએ છીએ। તો ચલો આપણે જઈએ હવે। અને રાતના અત્યારે તો વાગી ગયા છે એક ઉપર થઈ ગયો છે। 1:20-15 મિનિટ થઈ ગઈ છે ગાઈસ। અત્યારે અમે અમારા ગામના શેમાડે પહોંચી ગયા છો। આ સામે માતાજીનું મંદિર છે, જોગણી માતાનું, અને આ બધા લોકો જાય છે। તો એક ભાઈના હાથમાં તો પાણીની બહેની ઉપડાઈ છે, અને ઓલા ભાઈના હાથમાં ઠેલો, અને આ ભાઈના હાથમાં તો ચટાઈ ને મેં આ માણસને ખાલી એમ જ કીધું કે આપણે ત્યાં જઈ કરીને ને ભૂતનું હાડકું, જે માણસનું હાડકું હોય ને એનું લઈ કરીને આપણે રીલ્સ બનાવવાની છે। ભાઈ આ માણસને ફાટી કરીને હાથમાં આવી ગઈ। અમને હાલ તો એમ કોક કહેતો હતો કે હું તો ચીતો ને એવું કોક નતો કહેતો, લાગે ચીતો કે વાઘ તે પણ નહીં કહી। તમે જરા જેવું કહો। હા બેટા, તો কি ખબર હે કે જે વાળી ને એના કે હાડકા લઈને કે રમવાનું વાત ભાઈ તમને એક વસ્તુ દેખાડવા હોય તો ખાલી હજી તો વિડીયો ચાલુ કર્યો અને શમશાન ના ખાલી મોહણીઓની હદે જ આયા છે। આ ભાઈ હનુમાન ચાલીસા વાપલો બોલો ભાઈ, ડર લાગે છે બહુ મને, તો કારણ મને કહો ઘેર હતી તો ખાલી મોહણીઓની હદે જ પહોંચ્યા માર ભાઈ। સુકમાં કાલે હડમન દાદા मतलब वो अलग ही लेवल का बंदा था। એટલે હદી તો મોહણીઓની હદે જ પહોંચ્યો તો ભાઈ। આ માણસ હનુમાન ચાલીસા બોલે, દેખો ઓફલે, મતલબ કે આ માણસ યાર કેટલો ડરપોક છે, મને એ જ નથી સમજ આવતી। તો આ મોહણીઓની હદે પહોંચી ગયા છીએ આપણે। અને બધાથી પહેલાં તો આપણે ને અમારા ગામનું જે વીર મહારાજનું મંદિર છે ને ત્યાં જઈને દર્શન કરીશું અને આ મંદિરે પગે લાગીશું। ભાઈ બીજું બધું ગયું તેલ લગાવવા, પણ અમારે જે સુમિત છે ને એક વખત ડાયલોગ મારવાની વાત કરે, એટલે કેવો ડાયલોગ મારે ભાઈ ભૂત આવી ગયો ને તો હું તો આ લોકોને મેલીને ઉડી આવવાનો। લે કરી નાસી ને 2 રૂપિયા વાળી વાત। ભાઈ તું તો એકદમ જઈલો માણસ નાખ્યો। અલા મુરો મુ તમે ગભરાજો મત। તો લે એમ કહેતો હતો કે હું ચીતો ઉડાવે, એમ કે લે મને બીક લાગે, ભૂત આવી ગયા ને। એટલે કશું ભૂત ના હોય। ભૂત એટલે રાકેશભાઈ ભૂત હોય खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। તો ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે મંદિરના પાસે પહોંચી ગયા છો। અને આ મંદિર છે વીર મહારાજનું। તો આપણે પહેલાં દર્શન મસ્ત કરી લઈએ, મંદિરે પગે લાગી દઈએ। તો 1 મિનિટ ઉભા રહી, હવે આવો। આ વીર મહારાજનું મંદિર છે ભાઈ। જે આ મંદિર છે ને અમારા ગામનું વીર મહારાજનું, આ મંદિર એટલું ફેમસ છે કે જે પણ લોકો હોય આવીને માનતા માગે ને તો ભાઈ એમની માનતા તો 101% ગેરંટીના હાથે પૂરી થાય છે। અને જો તમે આ વિડીયો પણ દેખો છો ને અને વિડીયો દેખીને પણ માનતા માની લો ને તો 101% ગેરંટીની હાથે તમને કહું છું કે તમારી માનતા પૂરી થાય ને થાય જ। કરીને તો મસ્ત આવતા હતા, પણ અમને રસ્તામાં હાથનું બચ્ચું દેખાઈ ગયું। દેખો હાથનું બચ્ચું નહીં, તો જવા દો, આપણે હેરાન નથી કરવા, જવા દો।
આપણે દર્શન કરીને આવી ગયા અને આપણે હવે રસ્તામાં જઈએ છીએ અને બધા લોકો છે તો કોઈને અત્યારે તો ડરનો કોઈ માહોલ નથી અમારા વચમાં, પણ શું કે આગળ જઈને કદી ડરનો માહોલ થાય એવું કશું થાય તો કહેશું તમને, ને જોતા રહેજો, અમારા વિડીયોમાં બન્યા રહેજો અને તમને મજા આવતી હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તો ટાઈમ એટલો થયો છે 1:38 થઈ છે કમ્પ્લીટ. અને ભાઈ ઓલા ઝાડના જે ફૂતાવું કે શું કહેવાય મને તો જીવડા ખાઈ ગયા. એ પડ્યા 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 પડી ગયા લે આ પડ્યા વાઘ પડ્યા લા ચીતો પડ્યો ભાઈ. સોલાઈ ગયો પડી ગયો. કેવું લાગે લપસી ગયો ભાઈ. પહેલી જ જગ્યાએ આવતા ને આવતા મુહૂર્ત થઈ ગયું તમારું તો ભાઈ. તમે અત્યારે ચેતોન રહેજો, હું તમને કહી દઉં. એકદમ ખતરનાક માહોલ એવું લાગે ને કે હાજરે હાજર અત્યારે કઈક જગ્યા એવી ખતરનાક લાગે. वो ઝાડ છે, वो બાજુમાં નીચે ખાડો છે અને આ દેખો થોડી જગ્યા છે એટલે એકદમ ખતરનાક વ્યૂ લાગે. દેખો તમે આ જેટલું ખતરનાક જગ્યા લાગે. અને આ હોય થોડી જગ્યા છે બેસવા માટે મસ્ત. અને આ દેખો તમે આ છે મોહનિયા જ્યાં રાખ પડી અને અલગ અલગ વસ્તુ પડ્યું હશે. તો આ દેખો એકદમ મોહનિયા છે. આ વય લોકોને બાલેલા લગભગ નહીં 100% વય લોકોને બાલેલા છે. અને આ જગ્યા ખુલ્લી પડી તો આપણે વય જ બેહવાનું છે અને વય જ આપણે જગ્યા કરવાની છે. તો રાકેશભાઈ ચલો કરીએ હવે. ભાઈ બધાના પહેલાં તો અમને દેવતા લગાવવા દો, કારણ કે આ નાના જંતુ છે ને યાર દિમાગની પથ્થર રગડી નાખી છે. અને આ સુમિલભાઈને તો યાર વયથી લોહી નીકળે. દેખો તમે બધા લોહી દેખા, આ લોહી નીકળે રેડું એકદમ ચૂલાઈ ગયું ને એટલા માટે. તો ચલો મસ્ત સુમિતભાઈ મસ્ત સુમિતભાઈ ને અનિલભાઈ બે જણા મસ્ત તાલપત્રી પતરી રહ્યા છે. અને હવે રાકેશભાઈ લાકડા સળગાવે છે. અને અનિલભાઈએ તો લો ભાઈ આ બે જણા તો મસ્ત ખતરનાક બાકા ચીકી બોલાવી જ રહ્યા અત્યારે. યાર છેલ્લા 5 મિનિટથી દેવતા હલગાવો પણ દેવતા હલકતો જ નથી, કારણ કે ચમ ખબર લાકડા લીલા છે ને એટલા માટે. ફાઇનલી ગાઈસ 10 મિનિટની મહેનત પછી હવે દેવતા હલગ્યો છે એકદમ. થોડી આગ પકડી છે એટલે ઓલો ભાઈ તો વિધિ કરે. ચિત્તો તું જઈ લો માણસ એટલે તો ચલો ભાઈ. અને યાર વરસાદ ઉપરથી પડેલો છે અત્યારે 5-6 દિવસ પહેલા વરસાદ આવેલો એટલે થોડા લકડા લીલા પણ અને મેગી પણ બનાવવાની. એટલે અનિલભાઈ રામ લખમણની જોડી દુનિયામાં તો કોઈ સંગ નહીં જીગા તોડી. આપણી રામ લખમણની જોડી એ આપણી. તમે બધા જઈ કરી, તું જઈ કરી અનિલ, તું જઈ કરીને શું કહેવાય પથરા ગોતીને લાવી રહ્યા 3-4. અને સુમિત તું પણ હારે જાજી. મારે જો હું જો જવાનો નહીં. ઓય મમ્મી રે હું સાચું કહું છું જે હોય. લે ભાઈ આ ભાઈ તો કશું કહેવા જેવું જ થાય એટલે એકદમ જઈલો જ માણસ છે. ગાઈસ રાકેશ તો ગયો છે લાકડા પથરા લેવા માટે અને અનિલ ભાઈ ચૂલો બનાવ્યો છે અને લાકડા સરખા કરે છે મેગી બનાવવા માટે. તો અમે શું વસ્તુ લાવી છે તમને દેખાડું. તો ચલો આ મેં આટલું વસ્તુ લાવ્યું છે અને અમારા રાકેશ પણ પથરા લઈને આવી ગયો. કેટલા પથરા લાવ્યા? 2 તો હમણાં લઈને આવ્યો છે, એક બીજો લેવા જાઉં છું. તો આપણે આટલું વસ્તુ લાવ્યું છે ને ઓલો અનિલભાઈ સામે દેવતા સળગાવે. તો આપણે મસ્ત હવે મેગી બનાવીએ. ચલો અનિલભાઈ મસ્ત મેગી બનાવે છે. પાણી નાખી દીધું છે અંદર. મેગી સામે મેગી પડી બધી. ભાઈ આ બધું કરવાના વચમાં અમને કઈ ભૂત જેવો તો અહેસાસ કે માહોલ કશું લાગતો જ નહીં. અહીંયા તમને લાગે અનિલ? તો લાગતો કઈ નથી પણ હવે દેખું છું મારું કશું થાય છે. રાકેશ તને? આપણે તો કોઈ ફિલિંગ નથી લાગતી પણ વોય મેગી બને અને હોમમાં જ હાડકા પડ્યા મોણવીઓને. જુઓ સમસાન ઘાટ છે આ હામાં માણસને બાળેલા ખરેખર. અને અમે હું આ કરી મેગી બનાવીને ખાવો દેખો. એટલે અમે છીએ તો ખતરનાક જ માણસ. ડર ઘરવાળા નથી માનતા.
હમણાં ખાલી હે ને કોઈનો ડર નથી, હમણાં ખાલી અમારા ઘરવાળાનો જ ડર છે, બાકી તો બીજા કોઈથી નહીં ડરતા. અને ભાઈ મને ખાલી 2 જ વસ્તુથી બીક લાગે, એક તો મારા ઘરવાળોથી અને એક તો બીજું મને પોલીસ. આપણે અત્યારે ગરમા ગરમ ને ખતરનાક મેગી બને રેડી છે, ખતરનાક મેગી બને એકદમ. લકડા મત અલ્યા લકડા મત નાખ, વધારે આગ પકડો, રેવા દે. મેગી 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 મેગો મારા મેગો करती है भूत तू मैगी लिए मरती लोग અલા બધી નેસે પલી જી. એ ગાઈસ મેગી બની જાય, મેગી ખાધા પછી છે ને આપણે ઓલી મોસ્ટ પોપ્યુલર ગેમ છે ને ઓલી ચાર્લી બધા નહીં ખેલતા, અમુક ટાઈમે જે બધા લોકો ખેલતા હોય અમુક ટાઈમે કે યસ નો ભૂત હોય કે નહીં, એ બધું આપણે ટ્રાય કરવાનું. એટલે આપણે ફૂલ સગવડમાં જ આવ્યા છીએ, બધું લઈને જ આવ્યા છે. આજે કિસ્સો પતાવી જ નાખવો હોય, જે થાય જોઈ જાય, લાગે તો તીર નહીતર. સુમિતભાઈ જય રામાપીર. રાકેશભાઈ બની જી મેગી? હા ભાઈ બની ગઈ છે, આ દેખો. હા કેટલી ખતરનાક. ભૂત આવે તો ભૂત આવે, ખાઈને જ જાવું મેગી ખાઈ ખુશ થઈ જાય, દિલ ગાર્ડન તમને અનિભાઈ ઓલી બી તમે કહેતા લાગે મને તો બીક લાગે, હવે લાગે બીક? કોઈ વાત જ નહીં, બીક છે યાર, ભૂખ લાગે. હવે મળદનો ફારિયો બની ગયો. ફાઇનલી ગાઈઝ મસ્ત ખતરનાક મેગી બની ગઈ છે. તો ભાઈ લોકો પિકનિક માટે અલગ અલગ ને મસ્ત જગ્યા માટે જાય, અને આપણે પિકનિક માટે કઈ જગ્યા આયા હોય મેગી બનાવવાની. અને આ દેખો બાજુમાં જ એકદમ મળદના ફાડિયા. બીક નોમ એટલે હું બીક એટલે આપણે કેટેગરીમાં બીક એટલે નોમનો શબ્દ આવતો જ નથી. તો ગરમા ગરમ મેગી આવી છે. રાકેશભાઈ કેવી બની મેગી? એક નંબર. અનિલભાઈ તમને? એક નંબર. આ તમને તો મફતનું સારું જ લાગે ને, જિંદગી તમે મફતનું જ ખાધું હે. 2 दिनों से मैंने ठीक से खाना नहीं खाया है और मैं इस दावत का भरपूर फायदा उठाऊंगा. એવું ના કહેવાનું, એટલે પણ આવું એવું ના કહેવાનું, ખોટું લાગે. ખોટું લાગે. અનિલભાઈ દિલ પર બાજુ તો મત કહો, આપી દો મને. સુમિતભાઈ તમને કેવી લાગી મેગી? તો ઘટતું લાગતું જ નહીં અમને. અને મજા આવે? મજા ફિલિંગ તો બહુ આવે એકદમ. ભાઈ ફરવા ગયા છો એકદમ ભાઈ નેક્સ્ટ લેવલ વાળી ફિલિંગ. એટલે ભાઈ અનુભવ તો આ એક નંબર જ છે. હું તો તમને કહું કે તમે પણ જીવનમાં આ અનુભવ એક વાર તો કરજો જ. अच्छा हमको सिखा रिया है. कौन है ये लोग, कहाँ से आते हैं? અને તમને મજા આવતી હોય તો ભાઈ કહેતા રહેજો, અને વિડીયોને લાઈક તો જરૂરથી જ કરજો હો. પહેલાં અમે મેગી ખાઈ લઈએ અને પછી તમને વાત કરીએ. મસ્ત ફાઇનલી આપણે મેગી ખાઈ લીધી છે અને અત્યારે જઈ રહ્યા છે લાકડા ગોતવા માટે, કારણ કે આપણે ચાર્લી ગેમ ખેલવાની છે. અને દેખીએ કે ઓલું ભૂતવાળું બધા કહે ને એ ચાર્લીવાળું આપણે ટ્રાય કરીએ. તો સુમિતભાઈ આપણે લાકડા ગોતવા જવું ને? ભૂત કરતાં તો થોડો ઘણો જાનવરનો ડર છે, અને જાનવરનો ડર અને પણ કંઈ આઈ બાઈ જાય એટલે કઈડે ના, એટલા માટે અમે બધે ચિત્તો હું ફાડી નાખીશ. એમ તો ગમે તે જવા ચિત્તો હું ફાડી નાખીશ, ગમે તે જવા. અમારા હાથે ચિત્તો હે એટલે અમને ડર નહીં લાગતો. અમે લોકો લકડા લઈને આવી ગયા, મસ્ત લકડા લાવી દીધા અને રાકેશભાઈ આગ લગાવે ને પછી આપણે હવે ખતરનાક વસ્તુ તો હવે જે કરવાનું હોય એટલે આપણે ને હવે ચાર્લી ગેમ ખેલવાનું હોય. તો રાકેશભાઈ ફટોફટ લાકડા સળગાવો ને અને આપણે પછી ચાર્લી ગેમ ખેલીએ. હા આપણે ચેક કરી દઈએ કે ચાર્લી ગેમમાં શું હોય. એટલે ખતરનાક આગ લાગી જઈએ. તો ચલો હવે આવી ગયો આપણે ફટોફટ મસ્ત ચાર્લી ગેમ રમીએ. જય માતાજી. અત્યારે રાતના 3:20 થયા છે અને આપણે રાકેશભાઈ યસનો બનાવે છે, અને અમારે એક ભાઈનો વિડીયો કોલ આવ્યો છે. ભાઈબંધ કેમ મજા? દેખ ભાઈ રાતના 3 વાગ્યા આ માણસ જાગે, ખતરનાક માણસ છે. ગાઈઝ ભાઈ આપણું મસ્ત ચાર્લી યસનો બની ગયું છે, અને હવે ચેક કરીશું આપણે કે ભૂત આવે છે કે નહીં. ચાલો હવે શરૂ કરીએ ગેમ અને દેખીએ કે શું થાય છે. તો પહેલાં તો એ જ વાત કે હોય કોઈ ભૂત પ્રેત આત્મા હોય તો અમારી આ ગેમમાં આવી કરી અમને અનુભવ કરો અને અમને કહો કે અમે શું. તો ચલો ગેમને સ્ટાર્ટ કરીએ. તો કહીએ ચાર્લી શું તમે હોય છો? જો તમે કોઈ પ્રેત આત્મા ભૂત કે નાનું છોકરું કે પાછું કોઈ સ્ત્રી જો તમે હોય
તો ખરેખર જો તમે હોય આ જગ્યાએ અત્યારે એક્ઝેક્ટ કરો છો અને અમારી આજુબાજુ જો તમે છો, જો તમે ફરો છો, તો અમને અનુભવને પુરાવો આપો. જો તમે હોય તો ચાર્લી જો તમે હોય તો યસ કહો. નથી. અત્યારે બધાનો માહોલ એકદમ સસ્પેન્સ જેવો છે. તો પાછું પૂછીએ, ચાર્લી જો તમે હોય છો તો યસ કે નો કહો. કંઈ નથી. એક વખત પાછું પૂછીએ, ચાર્લી જો તમે હોય છો તો અનુભવ આપો અમને અને યસ નો કહો. કંઈ નથી. દેવતા પણ ઉલાઈ ગયો છે અને બધાના મોઢા જોવા લાયક છે. એકદમ સસ્પેન્સ થઈ ગયા છે. કોઈ બોલવાના અત્યારે મૂડમાં પણ નથી. તો એક વાર ફરી પૂછીએ, ચાર્લી જો તમે હોય છો તો યસ કહો. કંઈ લાગતું જ નથી કે કંઈ છે કે નહીં, પણ ડર તો થોડો અનુભવ તો અત્યારે માહોલ તો એકદમ બંધ થઈ ગયો છે. ચાલો એક વાર ફરી ટ્રાય કરીએ કે શું છે. ચાર્લી જો તમે હોય તો આ લકડીને હલાવો. ચાર્લી જો તમે હોય તો યસ કરો. ચાર્લી જો તમે હોય તો યસ કરો. સુમિત રાકેશ અલી ચાર્લી વાળું તો કોઈ ટ્રાય નહીં થતું, એટલે રાકેશ ને સીધા ભૂતના વિડીયો જ લગાડ્યા હવે. દેખાય ભાઈ આ ભાઈની પાર્ટી હાથમાં આવી ગઈ. હા, એ તો ચાર્લી ગેમ તો આપણે કંઈ ખેલવી જ નહીં, કારણ કે કોઈ મજા આવતી નહીં અને વરસાદ પણ આવા જેવો માહોલ થઈ ગયો એટલે ઘરે જવું છે. તો મસ્ત હવે એક થંબનેલ પાડી દઈએ, ફોટો થંબનેલનો, અને પછી જઈએ ઘરે. તો ચાલો હવે તમને સીધા ઘરે જ મળીએ. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો આવી ગયા છે ઘરે અને બધા લોકો તો જતા રહ્યા છે ઊંઘવા. અમે મૂન સુમિત 2 જણા છો. તો તમે દેખ્યું કે અમે લોકો રાતના 12:30 વાગે ગયા હતા ત્યાં, અને અત્યારે કેટલો ટાઈમ થયો? અત્યારે વાગી છે 4:30 વાગી છે સવારના. તો અમે લગભગ ત્યાં કમથી કમ 4 કલાકના આસપાસ રહ્યા અને તમે દેખ્યું કે અમે મેગી બનાવીને ચાર્લી ગેમ ખેલતા હતા, પણ વરસાદ આવવા લાગ્યો એટલે ભાઈ આવી ગયા ઘરે. અને બીજી વાત એ કે અમે ત્યાં દેખ્યું પણ અમને કોઈ ભૂત જેવો અનુભવ તો ન થયો અને કંઈ અહેસાસ બી ના થયો, કારણ કે અમે ગામડાના છીએ અને અમને ભૂતનો અહેસાસ થવો એટલે બહુ મોટી વાત છે. શું કહેવું સુમિતભાઈ? સાચી વાત છે. હા, એટલે બધા તો જતા રહ્યા ઊંઘવા અને કોઈ પણ એવી નેગેટિવ વાઇબ પણ અમને નથી આવી કે ભૂત હોય એવો અહેસાસ થાય, એવું 1 મિનિટ માટે પણ અમને ક્યાંય ફીલ નથી થયું. તો તમને વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર જરૂરથી કરજો અને આવા જ ગજબના કોન્ટેન્ટ દેખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ આવા નેક્સ્ટ બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.